માન્ય શ્રી ઉમેશભાઈ મકવાણા. માન્ય અધ્યક્ષશ્રી, આપના મારફત માન્ય મંત્રીશ્રીને પૂછવા માંગુ છું કે તારીખ 31/1/2026ની સ્થિતિએ એટલે કે બોટાદ જિલ્લાની અંદર જે વિકસિત જાતિઓ માટે જે કુમાર છાત્રાલયની જે વહીવટી જે 5,85,00,000ના ખર્ચે જે આપવામાં આવી છે તે બદલ મંત્રીશ્રીનો આભાર પહેલા તો માનું છું. અને સાથોસાથ માન્ય અધ્યક્ષશ્રી, આપના મારફત એ પણ મંત્રીશ્રીને પૂછવા માંગુ છું, કન્યા છાત્રાલય તમે બનાવવા માંગો છો કે કેમ? માનનીય અધ્યક્ષશ્રી, સર્વપ્રથમ તો માનનીય સભ્યશ્રીએ જે આભાર માન્યો એ બદલ હું માનનીય સભ્યશ્રીનો આભાર માનું છું કે તેમણે જાહેરમાં અમારી માનનીય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં સરકારની કામગીરીની સરાહના કરી. માનનીય અધ્યક્ષશ્રી, અંગ્રેજીમાં એક કહેવત છે કે નેસેસિટી ઇઝ ધ મધર ઓફ ઇન્વેન્શન, એટલે કે જરૂરિયાત છે એ શોધની જનક છે. માનનીય સભ્યશ્રીની ચિંતા જે છે કે બોટાદ જિલ્લામાં વિકસતી જાતિનું સરકારી કન્યા છાત્રાલય માટેનું આયોજન. માનનીય અધ્યક્ષશ્રી, કોઈ પણ તાલુકામાં વિકસતી જાતિનું છાત્રાલય બનાવવા માટેના જે ધારાધોરણો જે ધ્યાનમાં રાખી અને જે મંજૂરી આપવામાં આવે છે તે મુજબ જે તે વિસ્તારમાં શૈક્ષણિક સંસ્થાઓ, યુનિવર્સિટી હોય, કોલેજો હોય, એની સંખ્યાઓ કેટલી છે, જે તે વિસ્તારમાં દીકરીઓની સંખ્યાઓ કેટલી છે, સ્થાનિક લોકોની રજૂઆતો શું છે, વિદ્યાર્થીઓ માટે રહેવાની અગવડતા અથવા તો અન્ય સગવડ શું છે, વાહન વ્યવહારની સગવડ શું છે, આમ ઉપરોક્ત કુલ મળાવીને બધી જ બાબતોને ધ્યાનમાં રાખી અને જે તે વિસ્તારમાં છાત્રાલય શરૂ કરવામાં આવે છે. માનનીય અધ્યક્ષશ્રી, માનનીય સભ્યશ્રીએ જે બોટાદ જિલ્લાની વાત કરી, તો વર્તમાનમાં બોટાદ જિલ્લામાં વિકસતી જાતિ કલ્યાણ પ્રભાગ હેઠળ 50ની માન્ય સંખ્યા ધરાવતું કુમાર છાત્રાલય તો છે જ, પરંતુ આ પ્રભાગ હસ્તકનું કન્યા છાત્રાલય નથી. પરંતુ તેની સાથે સાથે બોટાદ જિલ્લામાં 70ની સંખ્યા ધરાવતું અનુસૂચિત જાતિ કલ્યાણ પ્રભાગ એટલે કે જે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની નીચે જ આવે છે તેવું કન્યા છાત્રાલય છે, જેમાં સરકારશ્રીના તારીખ 22 જૂન 2021ના ઠરાવ મુજબ સરકારી છાત્રાલયની માન્ય સંખ્યા પૈકી 20% બેઠક વિકસતી જાતિની કન્યાઓને પ્રવેશ આપવાની જોગવાઈ કરેલી છે. માનનીય અધ્યક્ષશ્રી, એને ધ્યાનમાં લઈ અને વર્ષ 2025-26માં જેમ શરૂઆતમાં મેં વાત કરી કે કેટલી માગણી છે, કેટલી સંખ્યા છે, બોટાદના ઉક્ત સરકારી કન્યા છાત્રાલયમાં વિકસતી જાતિની 17 કન્યાઓ અરજી કરેલી હતી અને 17 કન્યાઓને આ છાત્રાલયમાં આપણે પ્રવેશ આપવામાં આવેલ છે. એટલે ઉક્ત વિગતોને ધ્યાનમાં લઈ બોટાદ જિલ્લાની વિકસતી જાતિની જે કન્યાઓ સરકારી છાત્રાલયમાં પ્રવેશ મેળવવા માટે જે ઈચ્છુક છે તે તમામ સરકારી કન્યા છાત્રાલયમાં પ્રવેશ મળેલ હોય, કોઈ પણ વિદ્યાર્થીની પ્રવેશથી વંચિત રહેલ નથી. છતાં પણ માનનીય સભ્યશ્રીનું આ સૂચન છે, આવકાર્ય છે. તો દર્શક મિત્રો,